સુંદરજીભાઈ ગજાભાઈ તરફથી 1051 રૂપિયા આપે છે. જાજુદીએ માં મેળવી તમને આરતીનો ચડાવો માત્ર 10 રૂપિયાનો ચડાવો કરી લાવ લઈ શકો છો. અને આ તો માં મેળવીની આરતી હો, વારંવાર નો આવે. માતાજીની આરતીમાં સુંદરજીભાઈ ગજાભાઈ તરફથી 1051 રૂપિયા. જાજુદીઓ જોગમાયા તમને ભાઈ. માતાજીની આરતીમાં નિલેશભાઈ ધીરુભાઈ બહાપિયા તરફથી 1551 રૂપિયા. જાજુદીઓ જોગમાયા ભાઈ ભાઈ. માતાજીની આરતીમાં સુંદરજીભાઈ ગજાભાઈ 2051 રૂપિયા આપે છે. જાજુદીઓ જોગમાયા ભાઈ ભાઈ માં મેળડી ભાઈ. માતાજીની આરતીમાં શોભેશભાઈ રાજેશભાઈ તરફથી 2151 રૂપિયા. જાજુદીઓ જોગમાયા ભાઈ ભાઈ માં મેળડી ભાઈ. માતાજીની આરતીમાં 2551 રૂપિયા. ઉમેશભાઈ ભગવાનજીભાઈ વરાણીયા તરફથી જાજુદીઓ જોગમાયા ભાઈ ભાઈ માં મેળડી ભાઈ. રમેશભાઈ રાજેશભાઈ માતાજીની આરતીમાં 3001 રૂપિયા આપી માતાજીની આરતી ઉતારશે. જાજુદીએ માં મેળડી ભાઈ ભાઈ. જો કોઈને ચડાવો કરવો હોય તો ફક્ત 10 રૂપિયા વધારી અને ચડાવો લાવ લઈ શકો છો. માતાજીની આરતીમાં સુંદરજીભાઈ ગજાભાઈ તરફથી 3150 રૂપિયા આવે છે. જાજુદીઓ જોગમાયા ભાઈ ભાઈ ભાઈ. માતાજીની આરતીમાં કાનજીભાઈ બચ્ચુભાઈ તરફથી 3500 રૂપિયા આપે છે. માતાજીની આરતીમાં બંસીબેન બીજલભાઈ તરફથી 3651 રૂપિયા. ભાઈ જોગમાયા ભાઈ માં મેળડી ભાઈ. માતાજીની આરતીમાં યોગેશભાઈ રાજેશભાઈ તરફથી 4000 રૂપિયા. જાજુદીએ માં મેળડી તમને. જાજુદીએ માતાજીની આરતીમાં માતાજીની આરતીમાં નિલેશભાઈ ધીરુભાઈ બાપિયા તરફથી 4551 રૂપિયા. જો કોઈને ચડાવો કરવો હોય તો કરી શકો છો. માતાજીની આરતીમાં કાનજીભાઈ બચ્ચુભાઈ તરફથી 5551 રૂપિયા. જો કોઈને ચડાવો કરવો હોય તો માં મેળડીનો લાભ લેવામાં આવો. વારંવાર લાભ નહીં આવે. જય
જાય છે ટૂંક સમયમાં જ અમારે માતાજીની આરતી ઉતારી અને અમારું અહીંયાથી નાટક આગળ વધે માં મેરડીનું. જો કોઈને લાભ લેવો હોય તો માત્ર 5 જ મિનિટ. માતાજીની આરતીમાં કાનજીભાઈ બચ્ચુભાઈ જંજોડિયા 5551 રૂપિયા. જો કોઈને ચડાવો કરવો હોય તો કરી શકો છો. ટૂંક સમયમાં જ અમે આરતી ઉતારી લેવાના છે. જાય છે ટૂંક સમયમાં અમે આરતી ઉતારી લેવાના છે. ત્યાંથી અમારે નાટક આગળ વધે માં મેરડી. માતાજીની આરતીમાં કાનજીભાઈ બચ્ચુભાઈ જંજોડિયા તરફથી 5551 રૂપિયા. જો કોઈને ચડાવો કરવો હોય તો માત્ર 10 રૂપિયા ચડાવો કરી લાભ લઈ શકો છો. આ તો માં મેરડીની આરતી જાય છે ટૂંક સમયમાં. માતાજીની આરતીમાં માં મેરડીની આરતી 5551 રૂપિયા. બચ્ચુભાઈ કાનજીભાઈ બચ્ચુભાઈ જંજોડિયા તરફથી. જો કોઈને આરતીનો લાભ લેવો હોય તો માત્ર 10 રૂપિયાનો ચડાવો કરી આરતીનો લાભ લઈ શકો છો. ટૂંક સમયમાં અમે આરતી ઉતારી લઈશું. ત્યાંથી અમારે માં મેરડી આગળ વધશે. લાભ લેવો હોય તો માત્ર 10 રૂપિયાનો ચડાવો કરી આરતીનો લાભ લઈ શકો છો. આ તો માં મેરડીની આરતી એટલે પંચની માં મેરડીની આરતી. જો કોઈ આરતીનો લાભ લેવા માંગતો હોય તો માત્ર 10 રૂપિયાનો ચડાવો કરી અને આરતીનો લાભ લઈ શકો છો. જાજુજીએ જોગમાયા તમને ભાઈ ભાઈ જાજુજીએ. આમાં કોઈ પૈસા ઉડાડો હોય તો ઉડાડી શકો. લાઈવ પ્રસારણ છે. આ તો દિલ્હી સુધી દેખાય.
ગૌશાળામાં દેવામાં આવશે. જો કોઈને 5 રૂપિયા 10 રૂપિયા આમાં ઉડાડવાનો તમને શોખ થાય તો ઉડાડી શકો છો. માતાજીની આરતી ટૂંક સમયમાં અમે આરતી ઉતારી લેવાના છે. કાંજીભાઈ બચુભાઈ 5,551 રૂપિયા. જો કોઈને આરતી ઉતારવાનો લાભ લેવો હોય માત્ર 10 રૂપિયાનો ચડાવો કરી આરતીનો લાભ લઈ શકો છો. માતાજીની આરતીમાં નિલેશભાઈ ધીરુભાઈ તરફથી 5,600 રૂપિયા. જો કોઈને આરતીનો લાભ લેવો હોય માત્ર 10 રૂપિયાનો ચડાવો કરી આરતીનો લાભ લઈ શકો છો. માતાજીની આરતીમાં નિલેશભાઈ ધીરુભાઈ તરફથી 5,600 રૂપિયા. જો કોઈને આરતીનો લાભ લેવો હોય તો માત્ર 10 રૂપિયાનો ચડાવો કરી આરતીનો લાભ લઈ શકો છો. માતાજીની આરતીમાં ભરતભાઈ ભગવાનજીભાઈ 6,001 રૂપિયો. જો કોઈને આરતીનો લાભ લેવો હોય માત્ર 10 રૂપિયાનો ચડાવો કરી આરતીનો લાભ લઈ શકો છો. જાજુ દિયો જોગમાયા ભાઈ ભાઈ માં મેળડી તમને જાજુ દિયો. માતાજીની આરતીમાં ભરતભાઈ ભગવાનજીભાઈ તરફથી 6,001 રૂપિયો. જો કોઈને આરતીમાં ચડાવો કરી લાભ લેવો હોય માત્ર 10 રૂપિયા દઈ અને લાભ લઈ શકો છો. આરતીનો સમય માત્ર 5 મિનિટમાં અમે આરતી ઉતારી લેવાના છે. ત્યાંથી અમારે માં મેલડીનું અભિયાન આગળ વધે. જો કોઈને આરતીનો લાભ લેવો હોય તો માત્ર 10 રૂપિયાનો ચડાવો કરી આરતીનો લાભ લઈ શકો છો. માતાજીની આરતીમાં ભરતભાઈ ભગવાનજીભાઈ 6,001 રૂપિયો. માતાજીની આરતીનો સમય થઈ ગયો છે. માત્ર 10 મિનિટમાં અમે આરતી કરી લેવાનો છે. જો કોઈને ચડાવો કરવો હોય તો કરી શકો છો. જાય છે ટૂંક સમયમાં આરતી 1 વાર 2 વાર 3 વાર. હાલો ભરતભાઈ ભગવાનજીભાઈ. હાલો ભરતભાઈ ભગવાનજીભાઈ આવી જાઓ આરતી ઉતારવા. મંડળના તમામ સભ્યોને ખાસ વિનંતી 5 મિનિટ માતાજીની આરતી ઉતારે એટલી વાર સ્ટેજ ઉપર સૌ આવશો.
હાલ બાપા જ્યારે ઇન્દ્રનગર ગામમાં મેલડીની આરતી ઉતરતી હોય તાલી ઉપાડતા જે કોઈને પાપ લાગતું હોય તો બાપા મેલડીના ચરણોમાં મૂકી દેજો આ પાપ મેળની આરતી છે બે આ સાથે કરીને તાળી પાડો પહેલા જો પાપ લાગતું તો મારા માથે નાખી દેજો બે આ સાથે કરીને તાળી પાડો બે આ સાથે કરીને તાળી પાડો મારા બાપ
માતાજી મેલડી માત કી જય. ભાઈ જે તો એ બોલાવી જોઈએ એ કદાચ અહીંયા આપણે જે બોલીને તો હામા ગામમાં